આજે 2 વર્ષ પછી દીકરીને પાછી લાવવા માટે રૂણી ગામમાં ચૌધરી સમાજનું મોટું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। દીકરી પરત લાવવા માટે ચૌધરી સમાજનું મહાસંમેલન રૂણી ગામે યોજાયું હતું, જેમાં આગેવાનોએ માતા પિતાને ટકોર કરી હતી અને એમાં એક મહિલા આગેવાને માતા પિતાને ખાસ ટકોર કરી હતી। આવો આપણે જાણીએ શું ટકોર કરી। નર્સિંગ કોલેજ છે ત્યાં અમારા તલોદની એક દીકરી એના ભાઈએ વાત કરી કે ભાઈ મા બાપને ખબર નથી હોતી, તો હું તમને આનો એક દાખલો આપું છું કે બાયડ પોલીસ સ્ટેશન થી આપણો ચૌધરી પીઆઈ હતો, એનો ફોન આવ્યો કે ભાઈ બેન આ તલોદની દીકરી છે ને એને બારોટના છોકરા જોડે મેરેજ કર્યું છે। એના મા બાપને જાણ કરી ત્યાં સુધી એના મા બાપને ખબર નથી। એના મા બાપ એવું કહેતા હતા કે અમારી છોકરી હોસ્ટેલમાં રહીને કોલેજમાં ભણે છે। તો આ પણ આપણે એક વિચારવા જેવી બાબત છે કે ભાઈ આપણા છોકરા છોકરીઓ શું કરે છે એની જવાબદારી તો એક માતા પિતાની જ છે। તો આ રીતે બીજા ઘણા વક્તાઓ છે, તો આપણા સમાજનું કામ કરીએ। સમાજનું એક સંગઠન બનેલું છે, તો આપણા સમાજના સંગઠનને સપોર્ટ કરી અને સમાજના સંગઠનમાં જોડાઈએ અને સમાજ માટે કામ કરીએ। અમારા જેવી બહેનો, શીતલબેન જેવી બહેનો જો સમાજનું 24 કલાક અર્પણ કરતો હોઈએ તો તમારા જેવા ભાઈઓ જો આમાં સપોર્ટ કરશે તો દરેક સમાજને આપણી આગળ નમવું પડશે અને દરેક સમાજ આપણા જોડે રહેશે અને આપણા સમાજને ન્યાય મળે, કોઈનું મન દુઃખ ના થાય એ રીતે આપણા સમાજનું કામ કરવાનું છે અને એમાં અમે બધા સાથે છીએ। ભાઈઓ આજે બધા કેવું સંગઠન બનાવો કે આપણા સમાજની વાત આપણે મૂકીશું। મિત્રો તમારું શું મંતવ્ય છે આ બંને સમાજ વિશે અને આ આખી ઘટના વિશે કમેન્ટ કરીને જરૂર જણાવજો। તમે જોઈ રહ્યા છો DMNIT ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।